નડિયાદ સ્વામિનારાયણ મંદિર ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષે સભાનું આયોજન કર્યું હતું। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અહીંયા સભાનું આયોજન કર્યું। મનપાના નડિયાદ મહાનગરપાલિકા માટે ભાજપના 52 ઉમેદવારો માટે સંકલ્પ સભાનું આયોજન થયું, જ્યાં સંબોધન કર્યું કે મોદી સાહેબે આખા ગુજરાતની કાયાપલટ કરી છે। અમદાવાદ વડોદરા વચ્ચે એક્સપ્રેસ હાઈવે બનાવ્યો। 30 મિનિટમાં જ નડિયાદથી અમદાવાદ પહોંચી જવાય। મતદાનના દિવસે કમળનું બટન દબાવી જીતાડવા અપીલ કરી હતી। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે રીતે 365 દિવસ 24 કલાક 7 દિવસ અઠવાડિયાના રાત દિવસ મહેનત કરી અને આ ગુજરાતને જે રીતે ધબકતું કર્યું, વિકાસની રાજનીતિ આપણને સૌને આપી અને આ વિકાસની રાજનીતિ એ માત્ર ગુજરાત પૂરતી સીમિત ના રહી, પણ આખા દેશમાં આંખે ઉડીને વળગે અને આખા વિશ્વની નજર પડે એ પ્રમાણે મિત્રો ભારત એ આજે વિકાસ કરી રહ્યું છે।